ગોંડલ જિલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યું છે। આપણે જોયું હતું કે બન્ની ગજેરાની થોડા સમય અગાઉ ધરપકડ કરવામાં આવી હતી ને એ જ મામલાને લઈને ખાસ કરીને પાટીદાર યુવક પિયુષ રાદડિયા છે ને તેની જ સાથે જે દિનેશ પાતર છે તે લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી। એ બાદ તે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે પોલીસ દ્વારા અમારા ઉપર ટોર્ચર કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક હવે આ જ મામલે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા જ્યારે હર્ષ સંઘવીને મળ્યા હતા, જે આપણા ગૃહમંત્રી છે, ત્યારે તેમની સાથે જે વાતચીત થઈ હતી ને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલ જિલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ એટલા માટે પણ રહ્યું છે કારણ કે અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે, અનેક એવી ઘટનાઓ સામે આવી છે અને ખાસ કરીને જે આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે પાટીદાર યુવક જે પિયુષ રાદડિયા છે અને તેની જ સાથે દિનેશ પાતર છે, તે લોકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ દ્વારા અમારા ઉપર ટોર્ચર કરવામાં આવે છે અને તે બાદ તે લોકોની ક્યાંક તબિયત લથડી હતી, તે લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। પરંતુ જ્યારે આ જ વાતને લઈને અલ્પેશ કથિરિયા દ્વારા સીધી જ વાત હર્ષ સંઘવી સાથે કરવામાં આવી હતી, ત્યારે ગોંડલ પ્રવાસ દરમિયાન અલ્પેશ કથિરિયાનો સાથ આપનાર વ્યક્તિઓ પર પોલીસ કાર્યવાહી કરી રહી છે તેવો પણ ક્યાંક આક્ષેપ છે તે અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, તેમણે સોશિયલ મીડિયામાં પણ એક ચીમકી ઉચ્ચારી હતી, તે પોસ્ટ પણ આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે। એટલું જ નહીં, ગોંડલ દર્શનમાં જોડાયેલ યુવાનોને કોઈના ઈશારે ખોટા કેસમાં ફસાવવામાં કે હેરાન કરવાનું કૃત્ય કરનાર ચોક્કસ પોલીસને સુધારવા માટેની અંતિમ તક છે તેવી પણ ક્યાંક વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો અલ્પેશ કથિરિયાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। છેલ્લા 3-4 દિવસમાં ગોંડલમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયા એમાં જે પણ મુખ્ય વ્યક્તિ છે એની ધરપકડ કરે એમાં અમને કોઈ વાંધો નથી, પણ જે વ્યક્તિને કંઈ લેવા દેવા નથી, માત્ર અમારી સાથે સમર્થનમાં હોય, ત્યાં સાથે આવ્યા હોય, ગોંડલ દર્શન યાત્રામાં એવા વ્યક્તિઓને કોઈના કહેવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે। આ સખત બાબતની જે વાંધાઓ અમને છે, પોલીસની જે કામગીરી છે, પોલીસ જે એસોલ્ટ કરી રહી છે, આવા વ્યક્તિઓને શારીરિક, માનસિક રીતે, આર્થિક રીતે, ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં, વર્દીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે। એટલે જે પ્રમાણે અલ્પેશ કથિરિયા દ્વારા આ દરેક વાત કરવામાં આવી છે ને જે પ્રમાણે તે હર્ષ સંઘવીને મળ્યા હતા, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે કદાચ કોઈ આવી ઘટના નહીં બને, પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કારણ કે એક બાદ એક પાટીદાર નેતા હવે મેદાને આવી રહ્યા છે। આજે આપણે સવારમાં પણ જોયું હતું કે જિગીશા પટેલ છે એ પણ પિયુષ રાદડિયાને મળવા માટે રાજકોટ પહોંચ્યા હતા, ત્યાં પણ તેમણે ઘણા બધા પોલીસ ઉપર અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપર આક્ષેપો મૂક્યા હતા, પરંતુ હવે અલ્પેશ કથિરિયાનું પણ એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। તેમાં તેમણે જે હર્ષ સંઘવી સાથેની જે વાતચીત થઈ હતી તેને લઈને પણ અનેક એવા મોટા ખુલાસા કર્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।